હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે બનાવીશું ચીઝ પાલક કટલેટ. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીંયા 2 જોડી પાલક લીધેલી છે અને સાફ કરીને લઈ લીધેલી છે, અને 1 વાટકી લીલા વટાણા લીધેલા છે. એને આપણે 3 થી 4 મિનિટ માટે કૂક કરી લઈશું. ત્રણ થી 4 મિનિટ કૂક કરવાના છે, વધારે એકદમ આપણે કૂક નથી કરવાના. ગેસની ફ્લેમને મેં ફાસ્ટ રાખેલી છે. હવે 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. આપણે પાલકને કાઢી લઈશું. અહીંયા મેં ઠંડુ બરફનું પાણી લઈ લીધેલું છે, તો આપણે પાલક અને વટાણાને એમાં રાખી દઈશું 2 થી 3 મિનિટ માટે. હવે આપણે પાલક બાફીને લીધેલી છે, એને મેં પાણીમાંથી કાઢી લીધી છે. હવે આપણે એને મિક્સર જારમાં લઈ લઈશું અને સાથે વટાણા પણ એમાં જ એડ કરી દઈશું. તો હવે આપણે એને પાણી બિલકુલ નાખ્યા વગર જ પીસવાની છે, પેસ્ટ બનાવવાની છે. પાણી બિલકુલ નાખવાનું નથી, દળદરું આપણે પીસી લેવાનું છે એને. હવે એની અંદર જ હું એક આદુનો ટુકડો લઈ રહી છું, એ પણ એમાં નાખી દઈશું. તમે આદુ મરચાંની પેસ્ટ અલગથી બનાવીને પણ લઈ શકો છો. હું આમાં સાથે જ પેસ્ટ બનાવી રહી છું. હવે એમાં જ હું 3 લીલી મરચી નાખી રહી છું. તમે તીખું તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધારે લઈ શકો છો. અને મરચાંની પેસ્ટ પણ તમારે અલગથી લેવી હોય તો અલગથી પણ નાખી શકો છો. હું આમાં સાથે જ નાખી રહી છું. મરચાંની અને આદુની પેસ્ટ એક સાથે જ બનાવી રહી છું. તો હવે આપણે આને સારી રીતે પીસી લઈશું. આપણે આમાં પાણી બિલકુલ જ નાખવાનું નથી, પાણી નાખ્યા વગર જ પીસવાનું છે. હવે પાલકની આ રીતે મેં પેસ્ટ બનાવી લીધી છે. તો હવે આપણે એને એક વાસણમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો, મેં પાણી બિલકુલ જ નાખેલું નથી, એમ જ પીસેલી છે અને એકદમ સરસ સ્મૂથ પીસાઈ ગયું છે. તો હવે આપણે એને એક વાસણમાં કાઢી લઈશું, પાલક અને વટાણાની પેસ્ટને. હવે અહીંયા હું 2 વાટકી બાફેલા બટેટા લઈ રહી છું. મેં મેશ કરીને લીધી છે, તમે ખમણીને પણ લઈ શકો છો. સારી રીતે મેશ કરી લે તો ખમણવાની જરૂર નથી પડતી, એટલે મેં મેશ કરીને જ લઈ લીધેલા છે. હવે મેં અહીંયા 1.5 કપ ચોખાના પૌવા લીધેલા છે. એને મેં 10 મિનિટ પલાળીને રાખેલા હતા, તો એને પણ આપણે એમાં મિક્સ કરી દઈશું. હવે આપણે એમાં બાકીના મસાલા એડ કરી દઈશું. હું 1/2 ટેબલ સ્પૂન જેટલો હળદર પાવડર, 1 ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને 2 ટેબલ સ્પૂન મીઠું લઈ રહી છું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું અને તીખું બંને લઈ શકો છો. અને 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર અને 1 ટેબલ સ્પૂન ગરમ મસાલા પાવડર લઈ રહી છું. હવે આ મિશ્રણને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હાથની મદદથી જ કરીશું, કેમ કે ચમચાથી કરીશું તો બધું સારી રીતે મસાલા મિક્સ નહીં થાય, એટલા માટે. તો હું હાથેથી જ મિક્સ કરી રહી છું. રીતે મિક્સ કરી લીધું છે, તો એને સાઈડમાં રાખી દઈશું. અને આપણે ચીઝ કબાબ બનાવીએ છીએ, તો એના માટે આપણે ચીઝ લઈ લઈશું. તો અહીંયા મેં ચીઝના આ રીતે નાના પીસ છે, અમૂલનું ચીઝ લીધેલું છે. તમે જો આ રીતનું ચીઝ ન હોય તો મોઝરેલા ચીઝ કે પછી ચીઝ સ્લાઈસના પણ લઈ શકો છો. આ રીતે આપણે એના પીસ કરી લઈશું. હું એક ક્યુબમાંથી 4 પીસ કરી રહી છું, નાના પીસ. તો આ રીતે આપણે બધા ચીઝના પીસ કરીને લઈ લઈશું. હવે અહીંયા મેં બંને હાથ તેલવાળા કરી લીધા છે સારી રીતે. તો હવે એમાં આપણે એક લુઓ લઈ લઈશું. તમે જે સાઈડને બનાવી હોય કટલેટ, એ સાઈડનો લુઓ લઈ શકો છો. હું આ સાઈડનો લુઓ લઈ રહી છું.
હવે આપણે જે ચીઝના ક્યુબ કાપીને રાખેલા છે એ એમાં વચ્ચે મૂકી દઈશું અને ફરીથી એને બંધ કરી દઈશું. તો આ જ રીતે આપણે બધી કટલેટ વાળીને તૈયાર કરી લઈશું. હું અહીંયા વડાના શેપમાં વાળી રહી છું. તમને જે શેપ પસંદ હોય એ શેપમાં તમે બનાવી શકો છો. અને જો તમારે ચીઝવાળી ન બનાવવી હોય તો તમે ચીઝ વગર પણ બનાવી શકો છો. આ રીતે આપણે ચીઝ મૂકી અને એને સારી રીતે બંધ કરી દઈશું. જોઈ શકો છો સરસ રીતે બંધ થઈ ગઈ છે આપણી કટલેટ અને ચીઝ બિલકુલ નથી દેખાતું બહાર. તો આ જ રીતે બધી કટલેટ આપણે વાળીને રેડી કરી લઈશું. બધી કટલેટ આપણે વાળીને રેડી કરી લીધી છે. મેં અહીંયા ટીકીના શેપમાં બનાવેલી છે. તમે બીજા શેપમાં પસંદ હોય તો એ પણ બનાવી શકો છો. અને હવે આપણે એને ડીપ ફ્રાય કે સેલો ફ્રાય નથી કરવાની. આપણે એને તવી પર જ શેકીશું. એટલે 2 ચમચી તેલમાં આપણી બધી જ કટલેટ રેડી થઈ જશે. તો આ રીતે મેં તવી ગરમ મૂકી દીધી છે. એમાં 1 ટેબલ સ્પૂન તેલ લઈ લીધેલું છે અને તવીને તેલથી સારી રીતે ગ્રીસ કરી દીધી છે. તો હવે આપણે એમાં કટલેટને સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કૂક કરવાની છે અને ખૂબ જ ધ્યાનથી પલટાવવાની છે, કેમ કે પૌવાની છે એટલા માટે. જો એકદમ એકસાથે પલટવા જશો તો તૂટી જશે કટલેટ. આ રીતે બંને સાઈડ પલટાવી અને એને આપણે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે ત્યાં સુધી કૂક કરવાની છે. તમે ડીપ ફ્રાય કે સેલો ફ્રાય પણ કરી શકો છો કે એર ફ્રાય પણ કરી શકો છો. તો હવે આપણી કટલેટ રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. મારી આજની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો મળીએ આપણે નવા વિડીયોમાં અને તમે પણ આ રીતે એકવાર કટલેટ બનાવી જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.